નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પદ્ય 14 આસ્વાદ લેખન જે છે છેલ્લું દર્શન તેનો અભ્યાસ કરીશું. પદ્ય છેલ્લું દર્શન ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના 2 ભાગમાં જોઈ ગયા કે કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠકે છેલ્લું દર્શન જે પોતાનું સોનેટ રચ્યું અને તેનું અનુવાદ અહીંયા આસ્વાદ લેખ એ અહીંયા જયંત કોઠારીએ આપણને આપ્યો છે. તો એ જયંત કોઠારીએ આ કવિની કાવ્યવાણી અથવા તો કવિની રચનાને ખૂબ જ ઉત્તમ નમૂનાને સ્વરૂપે, જ્યારે આપણે આગળ કાવ્યમાં જોયું કે રાવી પાઠકની પ્રથમ પત્ની જે મૃત્યુ પામે છે તેમ છતાં એ શોક ન કરવા, અને આ એક સુયોગ સારો સમય છે કે એના સૌંદર્યને આપણે છેલ્લી ઘડી સુધી નિહાળી શકીએ છીએ. એ પ્રમાણેનું અહીંયા એમની વિચારધારા એ એના દ્વારા કૃતાર્થ અનુભવે છે, એના દ્વારા એ ધન્યતા અનુભવે છે. એનું મહત્ત્વ એ મહત્તા અહીંયા બતાવી છે. હવે આગળ આ જીવન દ્રષ્ટિ કવિને માટે મૃત્યુની ઘટનાને મંગલ બનાવી દે છે. તો આ જીવન દ્રષ્ટિ, જીવન જોવા માટેની દ્રષ્ટિ, જીવન જોવાની નજર, તો અહીંયા જીવનની દ્રષ્ટિ કવિના માટે મૃત્યુની ઘટનાને મંગલ બનાવી દે છે, શુભ બનાવી દે છે. સોનેટના છેલ્લા યુગ્મકમાં, યુગ્મક એટલે કે જોડકું, તો અહીંયા સોનેટની છેલ્લી 2 પંક્તિઓમાં અહીંયા શું કહ્યું છે? સોનેટના યુગ્મકમાં એટલે કે જોડમાં, તો છેલ્લી 2 પંક્તિઓમાં કવિએ આ વાત અત્યંત માર્મિક રીતે મૂકી આપી છે. તો માર્મિક એટલે મર્મથી, રહસ્યમય રીતે મૂકી આપી છે. કઈ બાબત? તો અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યા છે. અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે. તો કવિએ છેલ્લે હે સુંદરી સંબોધન કરી અને રાવી પાઠકે કહ્યું કે આપણે અગ્નિની સાક્ષીએ આપણું મિલન થયું હતું અને અગ્નિની સાક્ષીએ આપણે છૂટા પડી રહ્યા છીએ. તો લેખક અહીંયા જયંત કોઠારીએ કહ્યું કે આ સાક્ષીત્વને એ મંગલતાનું સૂચક અહીંયા કહ્યું છે. સાક્ષીત્વ, તો સાક્ષીત્વ એટલે કે સાક્ષીનું હોવાપણવાળા, સાક્ષીની હાજરી. તો એ સાક્ષીની હાજરી અહીંયા સાક્ષી તરીકે કોણ છે? તો એ અગ્નિ છે. તે અગ્નિની સાક્ષીએ આપણે મળ્યા હતા, અગ્નિની હાજરીમાં આપણે મળ્યા હતા, અને હવે આ અગ્નિની હાજરીમાં આપણે છૂટા પડીએ છીએ. એ મંગલતાનું સૂચક છે. મંગલતા એટલે કે અહીંયા શુભ, સારી બાબત, એ શુભનું સૂચક, સૂચન આપે છે, અથવા તો એ તરફ આપણને લઈ જાય છે. અંતિમ સંસ્કારના અગ્નિમાં કવિએ સાક્ષીત્વનું આરોપણ કરીને મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી છે. તો અંતિમ સંસ્કારમાં, અંતિમ સંસ્કાર એટલે કે માણસના મૃત્યુ પછી આપવામાં આવતો અગ્નિદાહ, જેને આપણે અંતિમ સંસ્કાર શબ્દ સમૂહ માટે એક શબ્દ. આ અગ્નિ કવિએ સાક્ષીત્વ આરોપણ કરીને મુખ્ય એટલે કે મૃત્યુ જે છે એ મૃત્યુને અહીંયા સાક્ષીત્વ, મુખ્ય આરોપણ, આરોપિત કરવું એટલે કે સ્થાપિત કરવું. તો અહીંયા અંતિમ સંસ્કારની અગ્નિમાં કવિએ સાક્ષીત્વનું, સાક્ષી હાજર છે એની હાજરીનું અહીંયા પ્રસ્થાપિત કરી છે, અને મૃત્યુની ઘટનાને એ મહિમાવંત, ગૌરવશાળી અહીંયા કરી છે, ગૌરવશાળી અહીંયા બનાવી છે. કાવ્ય આરંભાયું મનની ભારે અવસ્થાના સૂચનથી. કાવ્યની શરૂઆત ક્યારે થઈ? મનની ભારે અવસ્થા. ભારે અવસ્થા એટલે જ્યારે પોતાનું સ્વજન કોઈ મૃત્યુ પામે, ને અહીંયા તો કવિના ખુદ પત્ની એ મૃત્યુ પામ્યા હતા, ત્યારે એ ભારે મનની લાગણીથી ઓતપ્રોત અને એ આંસુઓ, દુઃખથી ભરેલા એવા મનથી એ
શરૂઆત થઈ હતી સૂચનથી, પરંતુ એ લાગણી તો સૂચન રૂપે જ રહી અને કાવ્યમાં વસ્તુત આલેખાયો સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ. તો અહીંયા એ લાગણી હતી, જે દુઃખ હતું તે ત્યાંનું ત્યાં જ રહ્યું, એને સૂચન જ થયું કે આ દુઃખ છે. અને એમાં સૂચન એવું હતું કે ધમાલ ન કરો, ધમાલ ન કરો એટલે તમે શાંતિ જાળવો, ધમાલ ન કરો એટલે કે અહીંયા તમે રોકકળ ન કરો, રાડારોડ ન કરો. તો એ પ્રમાણે એ સૂચન જ રહ્યું. અને એનાથી વધુ વસ્તુત એટલે મૂળ વસ્તુ, મૂળ જે ભાવ હતો તે ભાવ એ અહીંયા કાવ્યમાં વસ્તુતઃ આલેખાયો. કયો ભાવ? સૌંદર્ય યોગની કૃતાર્થતાનો. સૌંદર્ય યોગ, સૌંદર્યનો જે યોગ હતો, સૌંદર્યના જે સમય હતો એ સમયની કૃતાર્થતાનો, એની ધન્યતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ. તો એમના પત્નીના સૌંદર્યને અહીંયા પૂજન કરવા માટે, એમનું અર્ચન કરવા માટેનો ભાવ એ અહીંયા રજૂ થયો. અંતમાં છે એક ભવ્ય મંગલ ઘટનાના સાક્ષાત્કારનો ચમત્કાર. સાક્ષાત્કાર એટલે જાતે અનુભવવું. તો એ જાતે અનુભવ કર્યો હોય એવો સાક્ષાત્કાર, નજરો નજર થયેલો અનુભવ. તો એક ભવ્ય, એક ખૂબ વિરલ, અદ્ભુત એવા ચમત્કારિક સાક્ષાત્કારનો, ચમત્કાર એટલે કે અહીંયા વિસ્મયકારી, અદ્ભુત, આશ્ચર્ય, ચમત્કાર, આશ્ચર્ય કે વિસ્મય ઉપજાવે તેવો સાક્ષાત્કાર અહીંયા થયો. એટલે સમગ્ર કાવ્ય ભાવમય છે, સમગ્ર કાવ્ય ભાવમય છે. અને કાવ્યનો ભાવ એ મુખ્ય ભાવદશા વિશિષ્ટ છે. એ ભાવદશા અહીંયા વિશિષ્ટ છે. મુખ્ય મૃત્યુ વિષયક કાવ્યમાં તો એ વિરલ છે. વિરલ એટલે દુર્લભ છે. તો અહીંયા મૃત્યુના જે કાવ્ય છે, મૃત્યુ વિષયક કાવ્ય છે, એ કાવ્યમાં ક્યારેય આવો સૌંદર્ય અથવા તો સૌંદર્યની પૂજનનો આવો ભાવ એ ક્યારેય જોવા મળતો નથી, એવું લેખક જણાવે છે. એ દુર્લભ છે. મૃત્યુના કોઈ પણ કાવ્યમાં હોય તો એમાં મુખ્યત્વે એમાં દુઃખની લાગણી, વિરહની લાગણી જોવા મળે છે. પરંતુ અહીંયા તો સૌંદર્યનો ભાવ એ રાવી પાઠકે પ્રગટ કર્યો છે. એ ખૂબ વિરલ, દુર્લભ બાબત છે. એની પાછળ એક નૂતન જીવન દ્રષ્ટિની પ્રેરણા પડેલી છે. તો એમાં નૂતન એટલે કે નવી, કોઈક નવી જ જીવન દ્રષ્ટિની, નવી જ રીતે જીવનને જોવાની પ્રેરણા એમાંથી પડેલી છે. આમ કાવ્યમાં ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે. આમ રસાયણ એટલે મિશ્રણ, પ્રવાહિતતા. તો અહીંયા કાવ્યમાં કઈ બાબતનું? કાવ્યમાં ભાવ અને વિચાર બંનેનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. રામનારાયણ માનતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે. કાવ્યનો વિષય વિચારમય લાગણી, તો વિચારોને આધારિત લાગણી હોવી જોઈએ, અથવા તો લાગણીમય વિચાર છે. તો લાગણીવાળા વિચારો એ કાવ્યનો મુખ્ય વિચારમય અથવા તો કાવ્યનો મુખ્ય વિષય છે. કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લેખતા હતા. તો કાવ્યનો પ્રાણપ્રદ, તો પ્રાણપદ એટલે કે જીવનદાયી. તો એ જીવનદાયી અહીંયા કોને? તો એ રહસ્યને, મર્મને લેખતા હતા એટલે લખતા હતા અથવા માનતા હતા. રામનારાયણનો એ કાવ્ય વિચાર આ કાવ્યમાં ચરિતાર્થ થતો લાગે છે. તો કાવ્યમાં ચરિતાર્થ એટલે કે સફળતા મેળવતો હોય તેવો અહીંયા લાગે છે. કયો વિચાર? કે જે વિચાર તેમને પ્રાણપ્રદ, રહસ્યને લેખતા અને વિચારમય લાગણી અને લાગણીમય વિચાર એ અહીંયા સફળ થતો જોવા મળે છે. કાવ્ય સંબોધન રૂપે રચાયેલું છે. સંબોધન એટલે કે ઉદ્દેશીને, અને કાવ્યમાં સંબોધ્ય બદલાયા કરે છે. તો સંબોધ્ય એટલે કે જેને સંબોધીને અથવા તો જેને ઉદ્દેશીને કહેવાય છે તે. તો એ સંબોધ્ય અહીંયા જેને ઉદ્દેશીને વસ્તુ રજૂ થયેલી છે, આ કાવ્ય રજૂ થયેલું છે, એ બદલાયા કરે છે. પહેલા ચતુષ્કમાં સંબોધ્ય છે આંખો. પહેલા ચતુષ્કમાં, ચતુષ્ક એટલે કે 4 પંક્તિઓનો સમુદાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ ચતુષ્ક એટલે 4 પંક્તિઓનો સમુદાય.
તો એ 4 પંક્તિઓના સમૂહમાં, પ્રથમ 4 પંક્તિઓના સમૂહમાં કવિએ આંખોને સંબોધ્ય ગણ્યું છે. બીજા અને ત્રીજા ચતુષ્કમાં બીજી 4 પંક્તિઓમાં મૃત વ્યક્તિના સ્વજનો અને એના પછી જેમાં કવિનો સમાવેશ થાય છે ને એમના મન સંબોધ્ય હોવાનું જણાય છે. તો ત્રીજા ચતુષ્કમાં મૃત સ્વજનો અને બીજા અને ત્રીજામાં મૃત સ્વજનો, મૃત વ્યક્તિના સ્વજનો. તો અહીંયા મૃત જે વ્યક્તિ થયું છે એ વ્યક્તિ કોણ? એમના પત્ની ને એમના સ્વજનો. અને ત્યારબાદ એ પોતાને એ સંબોધ્ય અહીંયા પોતાને ઉદ્દેશી અને આ કાવ્યની રચના એ અહીંયા કરેલી છે. છેલ્લી પંક્તિઓમાં છેલ્લા યુગ્મકની પહેલી લીટીમાં અગ્નિને સંબોધન છે. તો છેલ્લું જે યુગ્મક એટલે કે જોડ છે, પંક્તિઓની હાર છે, એ પંક્તિઓની જોડમાં અહીંયા અગ્નિને સંબોધન તરીકે એમણે લીધેલું છે. તો બીજી લીટીમાં સુંદરીને મૃત પત્નીને સંબોધન છે. તો બીજી જ લીટીમાં સુંદરી, હે સુંદરી કરીને એમણે સંબોધન કરેલું. એ સુંદરી એમની પત્નીને એ અહીંયા સંબોધ્ય અથવા તો સંબોધન કરે છે. સંબોધનની આ પલટાતી તરાહ કાવ્યમાં જરાય બાધક બનતી નથી. બાધક એટલે કે અવરોધરૂપ. તો અહીંયા આ પલટાતી એટલે કે બદલાતી, તરાહ એટલે કે રીત, સમાનાર્થી શબ્દો. પલટાતી એટલે બદલાતી, તરાહ એટલે રીત, રીતિ, અને બાધક એટલે કે અવરોધક, અડચણરૂપ. તો અહીંયા આ જે સંબોધનની આ તરાહ છે, આ બદલાતી આ તરાહ જે રીત છે એ બદલાતી હોય એવી જરાક પણ બાધા અહીંયા બાધક બનતું નથી, અડચણરૂપ બનતું નથી. ઉલટું બદલાતા પરિપ્રેક્ષથી કાવ્ય વધારે સભરને સજીવતા ભર્યું ભાસે છે. તો ઉલટું એટલે એનાથી વિરુદ્ધ કે બદલાતા પરિપ્રેક્ષથી, પરિપ્રેક્ષ એટલે કે સર્વાંગી નિરીક્ષણ, પરંતુ અહીંયા સંદર્ભમાં એનો અર્થ સંદર્ભ સ્વરૂપે લીધો છે કે એના સંદર્ભે, આ બદલાતા સંદર્ભના લીધે કાવ્ય વધારે સભર ને સજીવતા ભર્યું ભાસે છે. વધારે સભર, વધારે સારું અને સજીવતા ભર્યું, જાણે કે સજીવ વ્યક્તિ વિશેની વાત થઈ રહી છે. સજીવતા ભર્યું, એમાં વધારે લાગણીઓનો વધારે ભાવ એ ઉત્પન્ન થાય છે. ભાસવું એટલે કે લાગવું. તો અહીંયા લાગે છે. વળી પહેલી 12 લીટીમાં તો મુખ્ય વાક્ય રચના અજ્ઞાર્થની છે, જેમાં પ્રાપ્ત પરિસ્થિતિમાં કંઈક જુદી રીતે વર્તવા પ્રેરતા અધિમન એટલે સુપરમાઇન્ડ, અહીંયા ઇંગ્લિશ શબ્દ સુપરમાઇન્ડ, અધિમન ના જાણે આદેશો સંભળાય છે. તો પહેલી 12 લીટીમાં તો મુખ્ય વાક્ય રચના આજ્ઞાર્થની છે. તો આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞા કરતા હોય, આદેશ આપતા હોય, તો એ આજ્ઞાર્થની વાક્ય રચના પહેલી 12 લીટીમાં જોવા મળે છે. અને એમાં પ્રાપ્ત પરિસ્થિતિમાં કંઈક જુદી રીતે વર્તવા પ્રેરતા અધિમન, અધિમન અહીંયા તો અસાધારણ મન, અસાધારણ મન કે જે મન વિચાર શક્તિથી કંઈક વિશેષ વિચારી રહ્યું છે, કંઈક વધારે પ્રમાણમાં એ પરિસ્થિતિ કંઈક જુદી રીતે વર્તન કરે છે. વર્તવું એટલે વર્તન કરવું, તો એ અનોખું વર્તન કરે છે અહીંયા. તો એ પ્રમાણે અહીંયા જોવા મળે છે. અધિમન જાણે આદેશો સંભળાય છે, અધિમનના આદેશો સંભળાય છે અહીંયા. તો અધિમન જે અસાધારણ મન છે એ કવિના અસાધારણ મનના આદેશો અહીંયા આપણને સંભળાય છે. અને એના જ લીધે આ કાવ્ય વધારે સભર અને સજીવતા ભર્યું લાગે છે. કાવ્યના કેન્દ્રીય ભાવને એનાથી અનોખો ઉઠાવ મળે છે. કાવ્ય જાણે અધ્યાત્મ અનુભવના પ્રદેશમાં પહોંચી જાય છે. તો અહીંયા કાવ્યના કેન્દ્રીય ભાવને, કાવ્યનો જે મુખ્ય ભાવ છે, કેન્દ્ર વચ્ચેનો ભાવ એટલે અહીંયા મુખ્ય ભાવ, તો કાવ્યનો મુખ્ય ભાવને એનાથી અનોખો ઉઠાવ મળે છે. તો એનાથી અનેકો ઓપ, શોભામાં વધારો થાય છે. વધારો, અનેરો, જુદો જ એ અહીંયા એનો શોભા જોવા મળે છે.
અને અધ્યાત્મના અનુભવમાં, અધ્યાત્મના એટલે કે આત્મજ્ઞાનનો અનુભવ, બ્રહ્મજ્ઞાનનો અનુભવ થતો હોય એ પ્રદેશમાં પહોંચી જાય છે. તો એ તરફ આપણને આ મનને, આપણા મનને કાવ્ય જાણે અધ્યાત્મનો અનુભવ કરાવતો હોય, જાણે કે આત્મજ્ઞાનનો અનુભવ કરાવતો હોય એ તરફ એ લઈ જાય છે. કાવ્યની ભાષા વ્યક્તિત્વ, કાવ્યની ભાષાભિવ્યક્તિ, ભાષાભિવ્યક્તિ એટલે કે ભાષા અભિવ્યક્તિ સ્વસ્થ અને સ્વાભાવિકતા ભરી છે. તો અભિવ્યક્તિ, ભાષાની અભિવ્યક્તિ, ભાષામાં રજૂઆત, જો કાવ્યની જે ભાષામાં રજૂઆત થઈ તે સ્વાભાવિક રીતે, એ સ્વાભાવિકતા ભરી, સ્વભાવ અભિવ્યક્ત ભરી, તો સ્વાભાવિકતા ભરી અહીંયા સ્વભાવને આધીન છે. એ ભાષાની રચના એ સ્વભાવને, એ મુખ્ય રસને, મુખ્ય લાગણીને આધીન છે. ન ઉર્મિરંગી, ન વિચારઘન, ન પદાવલી નથી, સંસ્કૃતાઢ્ય નથી, ગ્રામ્ય ઘડી બ ઘડી કે થીએ જેવા બોલચાલના પ્રયોગો સ્વાભાવિકતાને જ પોષે છે. તો અહીંયા વિવેચન કરતા કહે છે, આ જયંત કોઠારી લેખકે જણાવ્યું કે કાવ્યમાં ભાષાની જે અભિવ્યક્તિ છે એ સ્વાભાવિકતા ભરી છે. એમાં ઉર્મિરંગ એટલે કે લાગણીઓ, લાગણીઓના રંગે રંગાયેલી, લાગણીશીલ છે. વિચારગન એટલે વધારે પડતા વિચારોવાળી, પદાવલી એટલે એક પછી એક પદ આવતા એ પદોની પંક્તિ, સંસ્કૃતાઢ્ય એટલે સંસ્કૃત શબ્દોથી ભરપૂર, ગ્રામ્ય નહીં એટલે ગ્રામીણ શબ્દો નથી એમાં, અને એ વાક પ્રવાહ અહીંયા આગળ કે જે ઘડી બે ઘડી શબ્દો અને થીએ જેવા બોલચાલના પ્રયોગો સ્વાભાવિકતાપણે પોષે છે. તો સ્વાભાવિક રીતે એને એમાં સમાવી લે છે. એક ધમાલ શબ્દ એવો છે જે કદાચ કોઈને પ્રસન્નતાથી વહેતા આ વાક્ય પ્રવાહને સ્ખલિત કરનાર નાનકડા પથ્થર રૂપે ભાસે છે. તો અહીંયા વાક પ્રવાહ એટલે વાણીનો જે પ્રવાહ છે એને સ્ખલિત કરવું એટલે કે અટકાવવું. તો જાણે કે અટકાવતો હોય એવું આપણને લાગે છે. કયો? ધમાલ શબ્દ. કેમ કે ધમાલ સ્વાભાવિક રીતે એ પ્રસન્નતાની, ખુશીના માહોલમાં એ ઉપયોગમાં લેવાતો શબ્દ છે. પરંતુ તેમ છતાં અહીંયા આ કાવ્યમાં જે રજૂઆત થઈ છે, જે મનના ભાવો પ્રગટ કર્યા છે, તેમાં ધમાલ શબ્દ ઉચિત, કેટલો ઉચિત છે તે કવિએ પોતે અહીંયા આલેખાયેલું છે. ત્યારબાદ એ આવ્યો છે સ્વજનોના સંભ્રમભરી વ્યાકુળ મનોદશાથી તથા રોકકળ આદિ વ્યવહારોને વ્યક્ત કરવા. પણ ધમાલ શબ્દના આપણી ભાષામાં સાહચર્યો એવા છે કે આ પ્રસંગના સ્વજનોના વર્તનને માટે એ શબ્દ કેટલો ઉચિત ગણાય એવો પ્રશ્ન સહેજે થાય છે. તો અહીંયા સ્વજનોના સંભ્રમભરી, તો એ સ્વજનો, તેમના જે સંબંધીઓ છે, સગાઓ છે, સંભ્રમભરી એટલે કે ગભરાટથી. તો સ્વજનોના ગભરાટથી, જે સગા સંબંધીઓના ગભરાટથી વ્યાકુળ મનોદશા, અત્યંત વ્યાકુળ, અત્યંત આમ તેમ મનોદશા, કંઈક સમજ ન પડે તે પ્રમાણેની મનની દશા હતી. તથા રોકકળ આદિ વ્યવહારો વ્યક્ત કરવા. પણ ધમાલ શબ્દ આપણી ભાષાના સાહચર્યો એવા છે કે ધમાલ શબ્દ છે એમાં આપણી ભાષાના સાહચર્યો એટલે કે સહચાર, સાથ. તો આપણી ભાષામાં એનો સાથ, ધમાલનો સાથ એ કંઈક અલગ રીતે એ અહીંયા પ્રસંગના સ્વજનોના વર્તન માટે એ શબ્દ કેટલો ઉચિત એટલે યોગ્ય ગણાય તે પ્રશ્ન સહેજ પણ આપણને થાય છે. સહજ ઉર્મિલ વર્તનને વર્ણવવામાં, ઉર્મિલ એટલે લાગણીશીલ. તો લાગણીશીલ વર્તનને અહીંયા લાગણીશીલ જે કાર્ય છે, એ કાર્ય થયું છે, જે વર્તન થયું છે, એ વર્તનને વર્ણવવામાં એ શબ્દ ઉપકારક લાગતો નથી. ઉપકારક એટલે કે મદદરૂપ, સહાયક બનતો નથી. કયો શબ્દ? તો એ ધમાલ શબ્દ અહીંયા લેખકના મતે ઉપકારક એ લાગતો નથી.
જતો તો સુવા ત્યાં એ કાવ્યની શૃંગારની આબોહવામાં બીછાનું શબ્દ સુરેશ જોશીએ ખૂંચ્યો હતો એ અહીં યાદ આવે છે. તો જતો તો સુવા ત્યાં, અહીંયા જતો તો સુવા ત્યાં એ કાવ્ય શૃંગારની આબોહવામાં, શૃંગ એટલે કે ટોચ, તો કાવ્યના ટોચના, કાવ્યના મથાળામાં અથવા તો કાવ્યના જે શૃંગ પર છે, કાવ્યની જે મુખ્ય રસ છે એના શૃંગારમાં, એના શણગારમાં શૃંગ એ આબોહવામાં બીછાનું શબ્દ સુરેશ જોશીને, બીછાનું એટલે પથારી, તો એ પથારી આબોહવા એટલે કે વાતાવરણમાં, તો અહીંયા વાતાવરણ જે હતું કાવ્યનું, એ કાવ્યની વાતાવરણમાં બીછાનું પથારી શબ્દ સુરેશ જોશીએ ખૂંચ્યો હતો. તો સુરેશ જોશીએ ખૂંચવો એટલે કે ખટકવો, ન ગમવો, તો એ શબ્દ અહીંયા ગમ્યો ન હતો, એ અહીં યાદ આવે છે. રામનારાયણની કવિતામાં આમ શબ્દ વિવેક થોડો ચર્ચાસ્પદ બને એવા સ્થાનો જડી આવે છે. કાવ્યજ્ઞ કવિની સભાનતા ઓછી હશે એમ તો કેમ મનાય? તો અહીંયા કાવ્યજ્ઞ, કાવ્યના જાણકાર, કાવ્યજ્ઞ એટલે કે કાવ્યના જાણકાર જે કવિ છે એની સભાનતા ઓછી હશે, એમનું ભાન ઓછું હશે, એ અહીંયા કેવી રીતે માનવું? કાં તો કવિની ઘણા વાક્ય પ્રયોગોને કવિતામાં નાણી જોવાની કૌતુક વૃત્તિ હોય, જાણે કે કવિની ઘણા વાક્ય પ્રયોગોમાં કવિતામાં નાણી જોવાની એટલે કે તપાસી જોવાની, અહીંયા વાક્ય પ્રયોગો, વાક પ્રયોગ એટલે કે વાણીના પ્રયોગમાં, તો વાણીના પ્રયોગમાં અહીંયા જે કાવ્યની રચના કરવામાં આવી છે એ કવિતામાં એ જાણી જોવાને, તપાસી જોવા માટે કૌતુક વૃત્તિ એટલે કે કુતૂહલ વૃત્તિથી એમની હોય, અથવા તો બોલચાલની ભાષા માટે અપ્રસંગે પ્રવર્તતો પક્ષપાત હોય. અપ્રસંગે એટલે અસ્થાને, પ્રવર્તવું એટલે કે પ્રસાર પામવું, ફેલાવવું, તો એ ફેલાતો હોય, પક્ષપાત લાગતો હોય. પક્ષપાત એટલે કોઈનો પક્ષ, તરફદારી, વગ કરવી, તો એ તરફદારી હોય, વગ હોય, પક્ષપાત થતો હોય, કોઈનો પક્ષ લેવામાં આવતો હોય, તો એ પ્રસંગ અહીંયા અપ્રસંગી પ્રવર્તતો હોય, અથવા તો કવિ શબ્દ સંસ્કાર જ એવો હોય કે કેટલાક સાહચર્યો એમને બાધક ન બને, તો એમનો શબ્દ સંસ્કાર, તો એમનો શબ્દ સંસ્કાર, સ્વચ્છ શબ્દો, એ સ્વચ્છ શબ્દો એવી જ રીતે સાહચર્ય સાથે, એ જ રીતે સાહચર્ય એટલે સાથે જોડાયેલા હોય કે એમને બાધક, એમને અહીંયા અડચણરૂપ ન લાગતા હોય. તો પણ મૃત્યુ નિમિત્તક છતાં મંગલ જીવન રસથી છલકતું છેલ્લું દર્શન રામનારાયણના જ નહીં, ગુજરાતી સાહિત્યના એક અનન્ય કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરે છે. તો પણ મૃત્યુ નિમિત્તક એટલે મૃત્યુ નિમિત્તે જે કાવ્યની રચના પ્રભાવિત કરવું એટલે કે અસરકારક હોવું, તો એ આ કાવ્ય છેલ્લું દર્શન એ ગુજરાતી રામનારાયણના જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યના અનન્ય કાવ્ય તરીકે હૃદયને ખૂબ જ અસરકારક અથવા તો અસર કરનારું છે. તો સંદર્ભ આ કાવ્ય એ ક્યાંથી લેવામાં આવી છે? ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક જાન્યુઆરી માર્ચ 1987ના જે અંક હતો, ફાર્બસ ગુજરાતી સભા દ્વારા જે ત્રિમાસિક પ્રગટ થાય છે એમાં જાન્યુઆરીથી માર્ચનો જે ત્રિમાસિક હતો 1987, એમાં આ કાવ્ય અથવા તો આ આસ્વાદ લેખ એ રજૂ થયેલો જોવા મળે છે. તો આ રીતે એ છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનોદશા, મનસ્થિતિનું આલેખન એ આપણને જોવા મળે છે. કવિની મુખ્ય ઘટનાને મંગલમય કેવી રીતે ગણાવી છે? તો એ વિવિધ પ્રકારે પૂજન અર્ચન કરવું, કુમકુમ, શ્રીફળ વગેરે દ્વારા એ પત્નીના મૃતદેહને વધારે સૌંદર્ય અર્પણ કરવું એ લાગે છે. પછી એમના શરીર પર રહેલી કોઈ પણ વસ્તુને એ પોતાને સ્મૃતિ માટે ન લેવી, જેના લીધે તેના સૌંદર્યને ખંડિત થતું બચાવી શકાય. આ રીતે એ પોતાના મંગલમય, આ મૃત્યુની ઘટનાને મંગલમય ઘટના તરીકે ગણાવે છે.